વાયુ એટલે આપણે રોજે રોજ એક ઘડી પણ આપણે રહી શકતા નથી. હું તમને પૂછું કે ખરેખર આપણને શક્તિ શેમાંથી વધારે? ચલો, આપણે શેમાંથી શક્તિ મળે છે શરીરની? કઈ તો જવાબ આપો. શક્તિ. હા, શક્તિ ઊંઘમાંથી મળે. ઓકે, પછી બીજું કોઈ? મેડિટેશન. ખાવાનું બંધ જ કરી દીધું બધાએ. આપણા બધાને કહે છે કે મારે ખાવાનું બંધ થાય તો મને અશક્તિ આવી ગઈ. બરાબર છે? આપણા બધા જ એવું માનીએ છે કે આપણને ખોરાક ખાવાથી જ શક્તિ આવે. પણ ખરેખર હું તમને કહું કે ભાઈ આપણે ખોરાક ખાધા વગર કેટલા વખત સુધી રહી શકીએ? ને આપણે જૈનમાં ઉપવાસ કરીએ છીએ, કેટલા લાંબા ઉપવાસ કરીએ? ખાધા વગરના કેટલા લાંબા ઉપવાસ કરીએ? બરાબર છે? ખોરાક વગર તો તમારે મહિના સુધી ચાલે છે. તો ખોરાક વગર રહી શકે છે ને? બરાબર છે? તો ખોરાકમાંથી ખરેખર વધારે શક્તિ મળતી હોય તો શું કરે? આપણે નહીં ના રહી શકીએ. એના પછી આવે છે પ્રવાહી પાણી. પાણી વગર આપણે કેટલા વખત સુધી રહી શકીએ? ખોરાક વગર મહિનાઓ સુધી રહી શકે. પાણી વગર કેટલા વખત સુધી રહેવાય? ને નિર્જળા કેવો કરી શકે? આપણે બધા નિર્જળા કર્યા સાહેબ. આ સાહેબને નિર્જળા કર્યા સાહેબ ઉપર કેટલા દિવસના નિર્જળા કર્યા? આ વખતે આખી નવરાત્રિ તો 11 દિવસ. હા, નવરાત્રિ આમ કલાક ગણીએ તો કેટલા થાય? 256 256 કલાક સાહેબે નિર્જળા ઉપવાસ કર્યા. બરાબર છે? તો એ નિર્જળા ઉપવાસ કર્યા એટલે પાણી વગર રહી શક્યા આપણે? તો શરીર રહી શક્યું પાણી વગર? કારણ કે 70% આપણા શરીરમાં પાણી છે. બરાબર છે? એ પાણી એને કામ લાગે છે. બીજું આપણને હવામાંથી પાણી મળે છે. આપણે હવામાં ભેજ હોય ને તો આપણે પ્રાણાયામ કરાવીએ, શીતકારી પ્રાણાયામ. હું આવી રીતે પ્રાણાયામ કરું ને એટલે હવામાંથી જે હવા અંદર આવે ને એનો ભેજ જે છે ને એ અંદર ઠંડો થઈને એમાંનું પાણી અંદર શોષાય છે. જે રીતે પાણી મળે. બરાબર છે? બીજું એનિમા કરતા હશે. બરાબર? એનિમા આપણે કરો તો એનિમાને લીધે શરીર પૂરતું પાણી કહે છે. પણ આપણી ડાયજેશન સિસ્ટમમાં કોઈ પાણી નથી હોતું. એનો બહુ મોટો ફાયદો. તો પાણી વગર આપણે 256 કલાક રહી શકીએ. પણ હવા વગર તમને એક ચીજ એડ કરવા માંગુ છું. જ્યારે આપણે નહીએ છીએ, હા, ત્યારે તમે નિર્જળા ઉપવાસ કરો તો તમારે 2 વાર નાવું જ કારણ કે જ્યારે આપણા હજારો કોષ છે સ્કિનમાં એટલે એનું એમાંથી પાણી જાય. એમાંથી જાય એટલે મોઇશ્ચર એટલું ઇવેપોરેશન આપણું ઓછું થાય. 1 લીટર સાહેબ તમે નાવો ને ત્યારે પાણી શરીર નહીં. એટલે પાણીના પીધા વિના જીવાય. એટલે પાણી વગર આપણું શરીર આપણને હવે હવા વગર તમે મને કહો હવા વગર કેટલો ટાઈમ લેવાય? હે શું કહેશો તમે? 2 મિનિટ્સ. બરાબર છે? અને તમે મને કહો કે આપણે પાણી તો કેટલું પીશું હવાનું? પાણી કેટલું પીએ છીએ? ખાવાનું કેટલું ખાઈએ છીએ? પણ આખો દિવસ 24 કલાક હવા તો લીધા જ કરીએ કે? સાચી વાત કે નહીં? હવા લીધા કરીએ તો સૌથી વધારે શક્તિ જેમાંથી મળે છે? હવામાંથી મળે છે. બરાબર છે? હવામાં જે પ્રાણવાયુ જે છે એ આપણને એનર્જી આપે. એટલે આપણે પ્રાણાયામ કરવો જોઈએ. એટલે એ જે આપણે કપાલભાતી અને ભસ્ત્રિકા જે કરવાનું કહીએ છીએ ને એ વાયુરૂપ કચરો આપણો ઘટાડીએ. એટલે આખા દિવસમાંથી તમે દોડીને કે બહુ બધું કામ કરીને જે હવાની સફાઈ નહીં થાય, દિશાની સફાઈ નહીં થાય એટલી સફાઈ તમે 10 મિનિટ ભસ્ત્રિકા કરો એટલે જબરજસ્ત બોડીમાંથી તો એક્સચેન્જ થશે તમારું હવાનું એ બધો કચરો બહાર નીકળી. આ રીતે ફાયદો થતો હોય છે. યોગ, પ્રાણાયામ, સંકલ્પ, કસરત, ઘર્ષણ. બરાબર? શરીરનો કચરો કાઢવા માટે ઘર્ષણ જે સાહેબે કીધું ને તે પરસેવો થાય છે. આપણે ઘસીને લઈએ તો આપણા પરસેવાનો કચરો જો આપણે જે સોલિડ જે કચરો જે છે એ મોરથી નીકળશે, પેશાબથી બરાબર લિક્વિડનો કચરો નીકળશે, પછી બીજો કચરો કઈથી નીકળે? પરસેવામાંથી નીકળે છે. બરાબર છે? નાકમાંથી નીકળે છે, કાનમાંથી નીકળે છે, એ બધો કચરો નીકળે છે. પણ પરસેવામાં આપણી જગ્યાએ આપણને આપણી અંદર જે ફ્લુઇડ જે છે કે જે ફ્લુઇડની આપણે જો પરસેવો વધારે નથી બગલમાં અહીંયા આગળ પરસેવો, અહીંયા આગળ પરસેવો, અહીંયા થશે તો એ બધી ગ્રંથિઓ આવે.
ઘસીને